ચા પીવા લઈએ તો એક કપના 10 રૂપિયા લે છે. 90 રૂપિયામાં મારે ડુંગળી વેચાણી, 90 રૂપિયા ભાવ તો ડુંગળીનો મારે આવ્યો. હવે 2 વીઘાની ડુંગળી હતી, 40,000 હે કેટલા 36 ઠેલા ડુંગળી છે અને 90 રૂપિયા ભાવ આવ્યો. 40,000 ખર્ચો છે. 100 વીઘાની 53 ઠેલા લાવ્યો હું, પસાને 3 બરોબર. હવે આમાં શું અમને મળે? 100 વીઘામાં એક વિચાર તો કરો. અહીંયા એમાં 90 રૂપિયા ભાવ આપે આ લોકો, અને સરકારે તમને કોઈ હેક્ટરે પૈસા નાખે છે 22,000 રૂપિયા. તો 22,000 અમારે શું થાય? અત્યારે ગુજરાતભરના ખેડૂતોએ જે ઘાવરીઓ ડુંગળી વાવી છે એમાં અત્યારે ખેડૂતોને 1 વીઘે 25 થી 50 મણનો ઉતારો છે. અમુક ખેડૂતોને તો 10-12 મણે ઉતરી છે. પણ આ ઉતારાની અંદર ખેડૂતોને પાયમાલ થવાના. અત્યારે માર્કેટ યાર્ડમાં કોઈ પણ યાર્ડમાં વેચવા જાય તો ડુંગળીના 40 થી 100 રૂપિયા સુધીનો ભાવ આવે.